શાળા સંચાલક મંડળની રાજ્ય સરકારને રજૂઆત દિવ્યાંગ શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે રજૂઆત કરાઈ છે। ખાલી જગ્યા પર દિવ્યાંગ શિક્ષકોની ભરતી માટે રજૂઆત કરાઈ છે। અગાઉ કેન્દ્રીય ભરતી સમિતિએ ભરતીની જાહેરાત કરી હતી। ફોર્મ ભરાયા બાદ દિવ્યાંગ શિક્ષકોની ભરતી નથી થઈ। રાજ્યમાં 1540 જેટલી દિવ્યાંગ શિક્ષકો માટેની જગ્યાઓ ખાલી છે। 1540 જેટલી દિવ્યાંગ શિક્ષકો માટેની જગ્યા ખાલી છે અને જેથી રજૂઆત કરાઈ છે। આ જગ્યા ભરવા માટે રજૂઆત કરી છે। દિવ્યાંગ શિક્ષકોની ભરતી માટે રજૂઆત કરાઈ છે। આજે ગુજરાતની ગ્રાન્ટેડ તથા સરકારી શાળાઓમાં 1516 જે જગ્યાઓ છે અને દિવ્યાંગજનોની જે જગ્યા છે એ ક્યારે ઓપનમાં કે અન્ય જગ્યાએ તબદીલ થતી નથી। એ જગ્યાઓ ખાલી જ રહેતી હોય છે। એટલે પણ અમારી જાણ મુજબ દિવ્યાંગજનોમાં પણ તાલીમી સ્નાતક અને તાલીમી અનુસ્નાતક બિચારા નોકરીની કાગડોળે રાહ જોઈને બેઠેલા છે। પણ આ જાહેરાત આવી અને વળી પાછી એને એબેન્સમાં મૂકી દેવામાં આવી, અભરાઈએ ચડાવી દેવામાં આવી। એટલે આપના માધ્યમથી હું રાજ્ય સરકારને પુનઃ યાદ અપાવું કે આ દિવ્યાંગજનો માટે તો મોદી સાહેબ પણ એટલા જ જાગૃત રહીને અને કેન્દ્ર સરકારને આપણી સરકાર પણ કામ કરતી હોય છે તો શિક્ષણ વિભાગ કેમ ઊંઘે છે? એણે આ પુનઃ જાહેરાત આપી અને દિવ્યાંગજનોની તાત્કાલિક ભરતી કરવી જોઈએ।